હેલો ફ્રેન્ડ્સ, ફીલ હર્બલ વ્યાખ્યાતિમાં આપનું સ્વાગત છે. આજે હું તમને જે એક ટી શેર કરવા જઈ રહી છું એ છે કેમોમાઇલની ચા. કેમોમાઇલની ચા એટલે દિવ્ય ભાસ્કરમાં ને બધામાં એના લેખ આવેલા જ છે જો તમે વાંચ્યા હશે તો. અને આના ઘણા બધા ફાયદા છે અને આ વસ્તુ તમે જો પીશો ને તો ઘણી બધી વસ્તુમાં તમને સારી ઇફેક્ટ આવશે અને તમને ઘણું સારું ફીલ થશે અંદરથી પણ. તો આના ફાયદા કયા કયા છે એ હું હમણાં તમને જણાવું જ છું. પણ આ ચા કેવી રીતના બનાવવાની એ પણ હું તમને બતાવું છું. તમે જો આને હેલ્ધી આવી આદતોને તમારી લાઈફમાં જો ઇન્ક્લુડ કરશો ને તો તમને ઘણો બધો ફાયદો થશે. કેમ કે આપણી લાઈફસ્ટાઈલ એકદમ ફાસ્ટ થઈ ગઈ છે. અત્યારે કોઈને ટાઈમ નથી હોતો દોડાદોડીમાં પોતાની ધ્યાન રાખવાનો કેવો. તો ખાલી તમે આટલી વસ્તુના ચેન્જીસ લાવીને પણ તમારી લાઈફમાં ઘણો બધો સુધાર કરી શકો છો. તો આ કેવી રીતના બનાવવાનું, પહેલાં તો એના ફાયદા જણાવું છું તમને અને પછી કેવી રીતના બનાવવાનું છે એ હું તમને બતાવું છું. કેમોમાઇલ ચાના ફાયદા જે છે એ દિવ્ય ભાસ્કરમાં પણ આવેલા હતા. કેમોમાઇલ ચા પીવાથી ઊંઘ સારી એવી આવે છે, બેક્ટેરિયા સામે લડે છે અને ઇમ્યુનિટી વધારે છે. કેમોમાઇલ ચા પીવાથી તણાવમાં પણ ઘટાડો થાય છે, એટલે કે સ્ટ્રેસ લેવલ ઘટાડે છે તમારું. ઠંડીમાં શરદી ઉધરસ થાય ત્યારે આ 1 કપ તમે કેમોમાઇલ ચા પી લો ને એટલે એમાંથી રાહત મળી જાય છે. કેમોમાઇલ ચા પીવાથી સ્નાયુઓનું ખેંચાણ અને જે આપણે છોકરીઓ કે લેડીઝને પીરિયડ્સના દુખાવા થતા હોય ને એમાં પણ રાહત મળે છે. તે અપચો, ઝાડા, ઉબકા અને ઉલટીમાં પણ રાહત મળે છે એનાથી. કેમોમાઇલ ટી પીએ ને તો જેને એકને થતા હોય એટલે કે પિમ્પલ્સ ને ફોડલીઓ ને એવું બધું એમાં પણ તમને સારી ઇફેક્ટ આપે છે. એન્ટી એજિંગનું કામ કરે છે કેમોમાઇલ ટી. ઓવરઓલ કેમોમાઇલ ચાના ખૂબ જ ઘણા બધા ફાયદા છે. મેઇન તો તમારી અનિંદ્રાને સારી કરે છે અને તમારું સ્ટ્રેસ લેવલ ઘટાડે છે. એ જ મેઇન એના ફાયદા છે. જો કેમોમાઇલ ટી છે ને એ આવી રીતના એના ફૂલ જે હોય ને એ તમને ઓનલાઈન મળી જશે એમેઝોનમાં. હું લિંક આપી દઈશ તમને લોકોને. અને હવે તો બ્લિંકિટમાં બધામાં બી મળી જ જતું હોય છે. હું તમને 2-3 વસ્તુની લિંક આપી દઈશ, એમાં 2-3 ચાની આવી રીતના કેમોમાઇલની. તમને જે ફાવે એ તમે લેજો. હવે અહીંયા એક વાસણ લીધું છે મેં. એની અંદર મેં 1 કપથી થોડુંક ઉપર મેં પાણી ગરમ કરવા મૂક્યું છે. એ ગરમ થાય ને એટલે આપણે 1 ચમચી જેટલી કેમોમાઇલ ફ્લાવર્સ નાખી દેવાના છે અંદર. હવે એના મેં તમને આગળ કીધા એમ બહુ જ બધા ફાયદા છે કેમોમાઇલ ટીના. હવે આ તમે રેગ્યુલર પીવા 2 થી 3 વખત તમે પી શકો તો કોઈ નુકસાન નથી. એનાથી વધારે નહીં પીવાનું તમારે. 2 થી 3 વખત તમે પીશો ને તો તમને ઘણો ફરક પડશે એમ. જનરલી તમને આમ જ્યારે બહુ જ વર્કલોડ હોય કે એવું હોય ને થાક્યા હો તમે ત્યારે તમે આ કેમોમાઇલ ટી પી લો ને તો તમને સ્ટ્રેસ ફ્રી એકદમ ફીલ થશે અને ખૂબ જ સારી ઊંઘ પણ આવી જશે. તો હવે આ પાણી આપણું ગરમ થવા માંડ્યું છે એટલે હું 1 ચમચી જેવું આ કેમોમાઇલ ચાના નાખી દઈશ, ફ્લાવરના નાખી દઈશ એમ. બરાબર છે. હવે આને આપણે જેમ ચા ઉકાળવા દઈએ છીએ એવી રીતના તમારે એને ઉકળવા દેવાનું છે. અને પછી આપણે એને, જો તમને ટેસ્ટ આનો કદાચ આની કોઈ ટેસ્ટ નથી હોતો પણ પેલું ફ્લાવર છે, ફૂલ છે આ, એટલે ફૂલોનું ઘણાને ગમે ના ગમે તો તમે શું કરી શકો છો, આ જ્યારે ગાળી લો ને ત્યારે તમે થોડું લીંબુના 4-5 ટીપા નાખી શકો છો અને થોડો ગોળ તમારે નાખો. આમ તો એવી કોઈ જ વસ્તુ કરવાની જરૂર નથી. આપણે દરેક વસ્તુમાં શું છે, રૂટીન ચાની આદત પડી ગઈ હોય છે આપણને. એટલે ક્યારેય બને ત્યાં સુધી તો એવી આદત પાડવાની જ નહીં. પણ આવી રીતના આપણે એને ઉકળવા દેવાનું છે. 5-1 મિનિટ ઉકળી જાય પછી આપણે એને ગાળશું. આપણી ચા ઉકળી ગઈ છે. હવે આપણે એને ગાળી લેવાનું છે. ગાળી લઈએ છીએ હવે આપણે એને. અને પછી આને તમે ગરમ ગરમ જ પીજો. રોજ રાતે અને અર્લી મોર્નિંગ પીશો ને એટલે તમારા બધી જ આમ શાંતિ થઈ જશે અને ખૂબ જ સરસ તમને ઊંઘ આવી જશે. તમને જરા પણ મોબાઈલ કે એવું કશું જ એને ચાલુ કરવાની કેવી જરૂર નહીં પડે અને ખૂબ જ સરસ ઊંઘ આવી જશે. તો આવી રીતના તમે આવી કોઈ પણ વસ્તુઓ, ફૂલ ને એવી બધી વસ્તુઓની ચા પીઓ ને એટલે એ તમારા માટે સારું જ છે. હું તો કહું એવી રીતના જ તમારી હેલ્થ તમારે સુધારવી જોઈએ. કોઈ પણ વસ્તુ દવાઓ લઈને કે ઊંઘ નથી આવતી ચલો દવા લઈ લઈએ, એવી કોઈ બને ત્યાં સુધી દવાઓ લેવાની જરૂર નથી. તો આવી રીતના તમે આને, મેં તમને કીધું એમ દિવસમાં 2 થી 3 વખત પી શકો છો. અને ચા એટલે મેં તમને કીધું એમ પેલી આપણી જ ચા એવું વિચારીને નહીં ચાલો. આવી હર્બલ ટીની પણ આદત પાડો ધીમે ધીમે તમે.
તો તમને ઘણા બધા ફાયદા થશે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી રેસિપીઝની માહિતી માટે તમે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.